બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। હું સૈયદ મહેદી બાપુ યાદેવ હુસેન કમિટીના ચેરમેન। આમ તો ઘણી બધી અમારી જમાત છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને ખાસ કરીને મહુવાની અંદર જે ભાઈચારાની એકતા જે યાદેવ હુસેન કમિટી દર વર્ષે ઉજવે છે એના હું ચેરમેન છું। અને આજે જે ભાઈચારાનો પ્રોગ્રામ અને હિન્દુ મુસ્લિમ એકતાનો જે પ્રોગ્રામ જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાનીથી સાબિત થાય છે। અને ઇમામ હુસૈનની કુરબાની એવી કુરબાની છે કે દુનિયાની અંદર પૂરી દુનિયાના પૂરા વર્લ્ડની અંદર કે બધાને જોડી દઈ છે। અહીંયા કોઈ મઝહબ મિલ્લતની કેદ નથી। અને તમે બધા તો જાણો છો કે મહુવાની તાસીર અલગ છે। મહુવાની તાસીર એવી છે કે ત્યાં ખબર ન પડે કોણ હિન્દુ છે કોણ મુસ્લિમ છે। આજથી ઘણા વર્ષો પહેલાં એક મોરારી બાપુના ગુરુકુળની અંદર એક સર્વધર્મ સંવાદ સર્વધર્મ સંમેલન થયેલું। એની અંદર દલાઈ લામાજી પછી શીખ ધર્મના બૌદ્ધ ધર્મના જે વડા હતા તે જાપાનથી આવેલા અને આપણા મુસ્લિમ ધર્મના જે વડા હતા અબ્બાસ અલી ખુઈ તો એ પણ એ આવેલા અને એના ક્વેશ્ચન માટે એના સવાલ જવાબ માટે જે મરહૂમ થઈ ગયા નગીન બાપા સંઘવી જે પત્રકાર હતા બોમ્બેના એ હર વખતે અહીંયા આવતા હતા તો એ પણ આવેલા। હવે એમાં એક નગીન બાપા સંઘવીએ છે ને એ પ્રશ્ન કરેલો મૌલાના સાહેબને। એક તરફ મૌલાના સાહેબ હતા અબ્બાસ અલી ખુઈ સાહેબ ને એક તરફ દલાઈ લામા હતા। તો અહીંયા પ્રશ્ન કરેલો કે મૌલાના મસ્જિદ અને મંદિર મહત્વનું છે કે રસ્તો મહત્વનો છે? તો મૌલાના સાહેબે એમ કીધું કે મસ્જિદી મહત્વની છે ને રસ્તો એની કરતાં વધારે મસ્જિદી મહત્વની છે ને મંદિરી મહત્વનું છે પણ એની કરતાં વધારે મહત્વનો રસ્તો છે। કારણ કે મંદિર ને મસ્જિદ ગમે ત્યાં થઈ શકે રસ્તો ન થઈ શકે। તો એ વાત ઉપર મોરારી બાપુ એમ કીધેલું કે અહીંયા જો હાઈવે રસ્તો નીકળતો હોય ને આ નેશનલ અત્યારે હાઈવે નીકળી ગયો છે તો હું મારા ગણપતિને મારા ખેતરમાં લઈ જઈશ। એ ટાઈમે અહીંયા જે સર્વધર્મ સંમેલન થયેલું અને એની અંદર તમામ ધર્મના 18 ધર્મના 18 રિલિજનના લોકો અહીંયા આવેલા। એની અંદર હું પણ સામેલ હતો। તો આ બધી વસ્તુ એવી છે કે ઘણી ફરી શું છે માણસનું લોકોને સમજાય નહીં પણ હવે એ ટાઈમે મૌલાનાને પૂછેલું કે અઝાન મહત્વની છે કે માયક મહત્વનું છે? તો મૌલાના એમ કીધું કે ભાઈ અરબસ્તાનના વખતમાં માયક તો ક્યાં હતા ને એ જમાનામાં માયક નહોતા। બાગી છે ને એ મિનારા ઉપર ચડી ત્યાંથી અઝાન દેતા હતા। એટલે આજે કઈ નથી કે આજે તમે આજે તો ઇલેક્ટ્રોનિક ને આ બધું મીડિયા ને બીજું બધું ઘણું બધું થઈ ગયું છે। એટલે પણ એ જમાનામાં એવું હતું પણ આજે દાખલા તરીકે એ ટાઈમે કીધેલું કે ભાઈ અઝાન મહત્વની છે માયક મહત્વનું નથી। તો મહુવા બાબતે તો કંઈ કહેવું ન પણ આજે મહુવાની અંદર આપણા 31 તાજિયા જે પરમિટ વાળા છે અને બાકી થોડા તાજિયા દાખલા તરીકે મન્નતના એ હોઈ શકે અને એ છે। અને કાલે જુલુસ બહુ શાંતિથી પસાર થઈ ગયું અને હવે આજની તારીખમાં બધું શાંતિથી પસાર થઈ જાય। અત્યારે તમને ખ્યાલ છે તમે બધા ભાઈઓ આવ્યા છો એટલે અહીંયા અત્યારે તો આપણા 10 થી 12 સુધી